એક તરફ અંધશ્રદ્ધા દૂર કરવા કાયદો બને છે, ત્યારે છોટાઉદેપુરમાં આરોગ્ય વિભાગ ભુવાના ભરોસે દર્દીઓ શોધવા નીકળ્યો છે. ટીબીના દર્દીને શોધવા માટે ભુવાઓની મદદ લેવાઈ રહી છે. આરોગ્ય વિભાગનો દાવો છે કે ભુવાઓની વાત માનીને લોકો ટીબીની સારવાર માટે આવે એવો ઉદ્દેશ્ય છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ કામગીરીમાં જે ભુવાની મદદ લેવામાં આવે છે એને આરોગ્ય વિભાગ તરફથી 1000 રૂપિયા ઇન્સેન્ટિવ પણ ચૂકાઈ રહ્યું છે. વર્કશોપ યોજીને ભુવાઓને આ અંગે તાલીમ પણ અપાઈ. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગ પાસે આવા 742 ભુવા નોંધાયેલા છે. દાવા પ્રમાણે આ વિસ્તારના નિરક્ષર લોકો બળવા ભુવા પર ભરોસો રાખતા હોવાથી આ યુક્તિ અજમાવાઈ છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર જે બળવા ભુવાની કામગીરી કરતા હોય છે તો એવા વ્યક્તિઓની અમે એક વર્કશોપ કર્યો હતો. ટીબીના રોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને ટીબીના રોગથી ગ્રસિત કોઈ વ્યક્તિ એમની પાસે આવતું હોય અથવા કોઈ દર્દીઓ આવતા હોય તો એવા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જો ટીબીના શંકાસ્પદ લક્ષણો હોય તો એ નજીકના આરોગ્ય કેન્દ્રમાં એમની ગળફાની તપાસ થાય અને એમની દવા કરવાની થાય તો એ દવા એ લોકો જો પોતે ગળાવવા માટે તૈયાર હોય તો એમને ડોટ પ્રોવાઈડર તરીકે પણ અમે વર્કશોપ કરીને સમજૂતી કરેલી છે, સમજ આપેલી છે. અને એ લોકોનો વર્કશોપ કર્યા પછી ઘણીવાર એવા બળવા ભુવા પોતે પણ આ દવા ખાઈને સાજા થયેલા છે તો એમને પોતાને ખ્યાલ આવે છે કે ભાઈ ના એમને દવાથી સાજા ટીબીથી મુક્ત થઈ શકાય છે. તો આ પ્રકારની કાર્યવાહી અત્રેના ટીબી વિભાગ છોટાઉદેપુર તરફથી કરેલી છે અને પોઝિટિવલી વહેલું નિદાન અને વહેલું સારવાર એ હેતુના કારણે એ હેતુથી એમને વર્કશોપની અંદર અમે ટીબી પ્રોગ્રામમાં જોડેલા છે. એક તરફ અંધશ્રદ્ધા દૂર કરવા કાયદો બને છે, ત્યારે છોટાઉદેપુરમાં આરોગ્ય વિભાગ ભુવાના ભરોસે દર્દીઓ શોધવા નીકળ્યો છે. ટીબીના દર્દીને શોધવા માટે ભુવાઓની મદદ લેવાઈ રહી છે. આરોગ્ય વિભાગનો દાવો છે કે ભુવાઓની વાત માનીને લોકો ટીબીની સારવાર માટે આવે એવો ઉદ્દેશ્ય છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ કામગીરીમાં જે ભુવાની મદદ લેવામાં આવે છે એને આરોગ્ય વિભાગ તરફથી 1000 રૂપિયા ઇન્સેન્ટિવ પણ ચૂકાઈ રહ્યું છે. વર્કશોપ યોજીને ભુવાઓને આ અંગે તાલીમ પણ અપાઈ. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગ પાસે આવા 742 ભુવા નોંધાયેલા છે. દાવા પ્રમાણે આ વિસ્તારના નિરક્ષર લોકો બળવા ભુવા પર ભરોસો રાખતા હોવાથી આ યુક્તિ અજમાવાઈ છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર જે બળવા ભુવાની કામગીરી કરતા હોય છે તો એવા વ્યક્તિઓની અમે એક વર્કશોપ કર્યો હતો. ટીબીના રોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને ટીબીના રોગથી ગ્રસિત કોઈ વ્યક્તિ એમની પાસે આવતું હોય અથવા કોઈ દર્દીઓ આવતા હોય તો એવા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જો ટીબીના શંકાસ્પદ લક્ષણો હોય તો એ નજીકના આરોગ્ય કેન્દ્રમાં એમની ગળફાની તપાસ થાય અને એમની દવા કરવાની થાય તો એ દવા એ લોકો જો પોતે ગળાવવા માટે તૈયાર હોય તો એમને ડોટ પ્રોવાઈડર તરીકે પણ અમે વર્કશોપ કરીને સમજૂતી કરેલી છે, સમજ આપેલી છે. અને એ લોકોનો વર્કશોપ કર્યા પછી ઘણીવાર એવા બળવા ભુવા પોતે પણ આ દવા ખાઈને સાજા થયેલા છે તો એમને પોતાને ખ્યાલ આવે છે કે ભાઈ ના એમને દવાથી સાજા ટીબીથી મુક્ત થઈ શકાય છે. તો આ પ્રકારની કાર્યવાહી અત્રેના ટીબી વિભાગ છોટાઉદેપુર તરફથી કરેલી છે અને પોઝિટિવલી વહેલું નિદાન અને વહેલું સારવાર એ હેતુના કારણે એ હેતુથી એમને વર્કશોપની અંદર અમે ટીબી પ્રોગ્રામમાં જોડેલા છે.